છે. તો ક્રિકેટમાં આ સાઇન ક્યારે વપરાય? તો જ્યારે એક બેટ્સમેન પોતાની ફૂલ ક્ષમતાથી સૌથી વધારે રન જે છે 6 એક બોલમાં કરે ત્યારે એમ્પાયર આ સાઇન કરે. એ જ રીતે આપણે શ્રાવક અને શ્રાવિકા આપણી ફૂલ એફર્ટ્સથી જે ઉત્તમ યાત્રા કરી શકે એ છે છરીપાલિત સંઘ. તો સ્વાભાવિક રીતે મને એવું થયું કે એવું કેમ? યાત્રા તો મેં પણ બહુ કરી છે, તો છરીપાલિત સંઘમાં એવું અલગ શું છે? થેન્ક્સ ટુ ધીસ ઇવેન્ટ that gave me an opportunity to find the answer. તો એક સ્ટડી પ્રમાણે એવું કહેવાય છે કે આપણું વાંચેલું જ્ઞાન 3 ભાગમાં હોય છે. 10% કે જે છે ટ્રેનિંગ, 20% કે લર્નિંગ ટ્રાન્સફર ઓફ નોલેજ અને 70% કે લર્નિંગ થ્રુ એક્સપિરિયન્સ. છરીપાલિત સંઘમાં જેમ મારા સાહેબ આપણને શીખવાડે છે એ આપણું 10%, 20% કે આપણે એકબીજા જોડે વાત કરીને આપણા જ્ઞાનમાં વર્ધન કરીએ છીએ અને 70% કે જે આપણે ડિસેમ્બરમાં જઈને ઉત્તમ યાત્રા કરવાના છે. તો એ રીતે આ છરીપાલિત સંઘ આપણા માટે 70% લર્નિંગ ઓપોર્ચ્યુનિટી છે. તો હવે છરીપાલિત સંઘમાં અલગ શું છે? છરીપાલિત સંઘ એટલે 6 રીતનું વીનું પાલન. તો એ 6 રીત કઈ? તો પહેલી રીત એકલ આહારી એટલે એકાંશનું કરવાનું, એ પણ ઓછા દ્રવ્યોથી, એટલે એનાથી આપણે રસેન્દ્રિય પર વિજય પામીએ. બીજી રીત ભૂમિ સંથારી એટલે સંથારા પર સૂવાનું. એનાથી શું થાય? તો આપણે ઓછામાં ઓછા સાધનો સાથે અવેર રહીને સૂઈએ છીએ. ત્રીજી રીત કે પાદચારી એટલે પગેથી ચાલવાનું. મૌન રહી 3.5 ફૂટ નજર રાખી જીવદયાનું પાલન કરી પદયાત્રા કે વિહાર કરતા પરમાત્માનું સતત સ્મરણ. એનાથી શું થાય? તો આપણે અવેર રહીએ. આપણા જીવનમાં આપણે 90% કામ અનઅવેર રહી મોટર રિએક્શનથી કરીએ છીએ. તો અગર જો આપણે ચાલીએ તો આપણે એટલા તો અવેર રહીએ કે આપણા પગમાં કાંટો ના ઘૂસે. ચોથી રીત કઈ? તો બ્રહ્મચારી. કલ્પસૂત્રમાં મહારાજ સિદ્ધાર્થ અને કૃષ્ણાદેવી અલગ રૂમમાં ઊંઘ્યા. એ જ બ્રહ્મચર્યના પ્રભાવે શ્રી સ્થૂલભદ્રજીનું નામ 84-84 સુધી અમર રહેશે અને બ્રહ્મચર્યના પાલનના પ્રભાવે જ પેઠરસાની શાલથી લોકોના રોગ દૂર થતા. પાંચમી રીત કઈ? તો આવશ્યકારી એટલે પ્રવચન, પ્રતિક્રમણ વગેરે કરવું. એનાથી શું થાય? તો જે રીતે સ્કૂલમાં થિયરી અને પ્રેક્ટિકલ સાથે ચાલે એ રીતે ધર્મમાં પણ થિયરી જાણવું જરૂરી છે, જેનાથી આપણા આચાર અને વિચારમાં કોર્ડિનેશન બની રહે. છઠ્ઠી રીત કઈ? તો સચિત પરિહારી એટલે કાચા લીલા શાકભાજી, કાચું મીઠું, કાચા અનાજ વગેરેનો ત્યાગ. એનાથી રસેન્દ્રિય પર વિજય થાય અને જીવવા માટે ખાઈએ છે, ખાવા માટે જીવતા નથી એનો બોધ. એ રીતે આ છરીપાલિત સંઘ આપણા કર્મોની નિર્જરા કરનાર છરી સમાન બની રહેશે. અરે આવા તો ઘણા ફાયદા છે છરીપાલિત સંઘના, જેમ કે નાના ગામમાં અનુકંપા દાન, સતત પરમાત્માનું સ્મરણ, શાસન પ્રભાવના અને અનુકંપા દાન, આખું જીવન વાગોળી શકીએ અને અનુમોદના કરી શકીએ એવું વિશિષ્ટ આલંબન. આજે આપણે આ છરીપાલિત સંઘમાં જોડાયા છે એ આપણા જ પૂર્વજન્મનો પ્રભાવ હોય તો કોઈ નવાઈ નહીં. જય ગિરનાર, જય નેમિનાર.